કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આમ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 7માં આપણી જે નવીન સ્વ અધ્યયન પોથી આપવામાં આવેલી છે તેમાં વિજ્ઞાન વિષયનો પાઠ નંબર 2 પ્રાણીઓમાં પોષણ, જે વિદ્યાર્થી મિત્રો તમને ભાગ નંબર 1ના પાના નંબર 109 થી 117 ઉપર મળી જશે, જેનું આપણે આ વિડીયોમાં સાચું, સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં ખાસ કરીને તમે જો ચેનલમાં નવા આવેલા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। પાઠ 2 પ્રાણીઓમાં પોષણ। વિદ્યાર્થી મિત્રો આપણે આ પાઠમાં શું શીખવાના છીએ તો જેમાં પ્રાણીઓમાં થતા પોષણથી માહિતગાર કરવાના છીએ, ખોરાકના ઘટકોનો આપણે ખ્યાલ મેળવતા થવાના છીએ, મનુષ્યો અને અન્ય પ્રાણીઓના ખોરાક વિશે જાણતા થવાના છીએ। વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારી જે અધ્યયન નિષ્પત્તિઓ આવે છે તે કઈ કઈ અધ્યયન નિષ્પત્તિ તમારે સિદ્ધ કરવાની છે એ પણ અહીંયા આપેલી છે, જે તમને મિત્રો અહીંયા આ પાઠમાં આ અધ્યયન નિષ્પત્તિ સિદ્ધ થશે। હવે આપણે પ્રશ્ન 1 ઉપર જઈશું, જેની અંદર યોગ્ય વિકલ્પ પસંદ કરી તેની સામે ખરાની જે નિશાની છે તેના ઉપર મિત્રો તમારે સાચાની નિશાની કરવાની છે। પહેલું છે પતંગિયું કેવી રીતે ખોરાક ગ્રહણ કરે છે, તો મિત્રો પતંગિયું ચૂસીને ખોરાક ગ્રહણ કરે છે। 2 મનુષ્યમાં પાચનની શરૂઆત સૌપ્રથમ કયા અંગ દ્વારા થાય છે, તો મુખ ગુહા દ્વારા। 3 નીચેનામાંથી માનવ શરીરની સૌથી મોટામાં મોટી ગ્રંથિ કઈ, તો યકૃત આવશે। 4 વાગોળનાર પ્રાણીઓમાં નાના અને મોટા આંતરડા વચ્ચે રહેલી કોથળી જેવી રચનાને શું કહે છે, તો મિત્રો એને અધ્યાંત્ર કહેવામાં આવે છે। 5 ખોરાકના જટિલ ઘટકોનું સરળ ઘટકોમાં રૂપાંતરણ એ કયો ફેરફાર છે, તો એ રાસાયણિક ફેરફાર કહેવાય। 6 નીચે આપેલા 1 અને 4 કેટલાક ખાદ્ય પદાર્થ છે, તો અહીંયા મિત્રો 1 થી 4 છે એ જોઈએ તો તેમાં મિત્રો બાફેલા અને પીસેલા બટાકા અને ગ્લુકોઝનું દ્રાવણ એ ખાદ્ય પદાર્થ છે। 7 નાના આંતરડાના રસાંકુરોના સંદર્ભે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે, તો 3 તે નાના છિદ્રો ધરાવે છે જેમાંથી સરળતાથી ખોરાક પસાર થાય છે, અને 4 તેઓ આંગળી જેવા પ્રવર્તો ધરાવે છે, એટલે કે મિત્રો 3 અને 4 બંને સાચા છે। 8 ગળેલો ખોરાક અન્નનળીમાં નીચેની તરફ જાય છે કારણ કે, તો એનું મિત્રો કારણ આવશે જીભની માંસપેશીઓ દ્વારા દબાણ કે ધક્કો લગાવવાથી। પ્રશ્ન 2 નીચેના પ્રશ્નના ઉત્તર લખવાના છે, જેમાં 9મો પ્રશ્ન છે મનુષ્યમાં જોવા મળતી ખોરાક ગ્રહણની પદ્ધતિનું નામ લખો, તો મિત્રો મનુષ્યમાં ખોરાક ચાવીને ખાય છે। 10 મનુષ્યના પાચન તંત્રમાં કયા કયા અંગોનો સમાવેશ થાય છે, તો મિત્રો પાચન અંગોમાં મુખ ગુહા જે દાંત, જીભ અને લાળ ગ્રંથિ, પછી અન્નનળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું, મળાશય અને મળદ્વારનો સમાવેશ થાય છે। 11 અંતઃગ્રહણ એટલે શું, જવાબ ખોરાકને શરીરની અંદર લેવાની પ્રક્રિયાને અંતઃગ્રહણ કહે છે। 12 મનુષ્યના દુધિયા દાંત પડી જાય છે અને નવા દાંત આવે છે, સમજાવો, તો જવાબ દુધિયા દાંતની જગ્યાએ કાયમી દાંત આવે છે, તેથી દુધિયા દાંત 20 હોય જ્યારે કાયમી દાંત 32 હોય છે, તેથી જ મનુષ્યના દુધિયા દાંત પડી જાય છે અને નવા દાંત આવે છે। 13 મનુષ્યના નાના આંતરડાની લંબાઈ વધારે હોવાથી શું ફાયદો થાય છે, તો મિત્રો જવાબ જોઈએ નાના આંતરડામાં 3 ઉત્સેચકો કરવાથી ખોરાકનું સંપૂર્ણ પાચન થાય છે। 14 પ્રશ્ન નંબર છે નાના આંતરડામાં જોવા મળતી પ્રવર્ધો જેવી રચનાનું કાર્ય જણાવો, તો જવાબ જોઈએ પચેલા ખોરાકના પોષક દ્રવ્યો આંગળી જેવા પ્રવર્ધો દ્વારા રસાંકુરોમાં શોષાય છે। 15 ORSની ક્યારે જરૂર પડે છે, તો જવાબ જોઈએ જ્યારે શરીરમાંથી વધુ પડતું પાણી અને ક્ષાર નિકાલ થાય ત્યારે ORSની જરૂર પડે છે। 16 વાગોળનારા પ્રાણીઓ અન્ય કયા નામે ઓળખાય છે, તો મિત્રો તેને આપણે અમાશય કે રૂમિનેન્ટ, બરાબર, તો એને અમાશય નામે ઓળખાય છે। હવે 17 વાગોળનારા પ્રાણીઓમાં અધ્યાંત્રનું મહત્વ જણાવો, જવાબ નાના આંતરડા અને મોટા આંતરડાની વચ્ચે કોથળી જેવી રચના આવેલી હોય છે,
જેને અધ્યાંત્ર કહે છે, જેમાં સેલ્યુલોઝનું પાચન કરતા બેક્ટેરિયા આવેલા હતા. 18. અમીબા સામાન્ય રીતે ક્યાં નિવાસ કરે છે? તો મિત્રો અમીબા સામાન્ય રીતે તળાવના પાણીમાં નિવાસ કરે છે. 19. અમીબામાં સામાન્ય રીતે ખોટા પગનું કાર્ય શું છે? તો જવાબ ખોરાકની પોતાના કોષ રસ દ્વારા અન્નધામાં સમાવે છે. ખોટા પગ દ્વારા સૂક્ષ્મ કણ જેવા ખોરાકને ગ્રહણ કરે છે. 20. અમીબામાં પાચન કઈ અંગિકામાં થાય છે? તો અમીબામાં ખોરાકનું પાચન અન્નધાનીમાં થાય છે. 21. કયા સજીવોનું પાચન તંત્ર અમીબાના પાચન તંત્ર સાથે સામ્યતા ધરાવે છે? જવાબ પેરામીશિયમ સજીવોનું પાચન તંત્ર અમીબાના પાચન તંત્ર સાથે સામ્યતા ધરાવે છે. 22. પાચન માર્ગને ક્રમાનુસાર ગોઠવો. તો અહીંયા મિત્રો આપણે ગોઠવીએ તો પહેલું છે મુખ ગુહા આવશે, પછી અન્નનળી આવશે, જઠર આવશે, નાનું આંતરડું અને મોટું આંતરડાનો સમાવેશ થાય છે. 23. જીભ માટે કયું સાચું નથી? તો મિત્રો પાછળના છેડે મુક્ત હલનચલન કરી શકે છે, એ સાચું નથી. 24. આપણને ઘણીવાર ઉલટી કેમ થાય છે? જ્યારે ખોરાક જઠરમાં અપાચિત રહે છે ત્યારે આપણને ઉલટી થાય છે. 25. પાચક રસ પ્રોટીનને તોડીને તેનું સરળ ઘટકોમાં રૂપાંતર કરે છે, તો આ પાચક રસને કાર્યરત કરવા જઠરમાં કેવું માધ્યમ હોવું જરૂરી છે? મિત્રો પાચક રસ પ્રોટીનને તોડીને તેનું સરળ ઘટકોમાં રૂપાંતર કરે છે. આ પાચક રસને કાર્યરત કરવા જઠરમાં એસિડિક માધ્યમ હોવું જરૂરી છે. 26. યકૃત અને સ્વાદુપિંડના સ્ત્રાવોનું મહત્વ જણાવો. જવાબ યકૃતમાંથી પિત્તરસ ઉત્પન્ન થાય છે, જે ચરબીના પાચનમાં મદદ કરે છે. સ્વાદુપિંડમાંથી સ્વાદુ રસ ઉત્પન્ન થાય છે, જે પ્રોટીનના પાચનમાં મદદ કરે છે. 27. નીચેના અંગો સાથે સુસંગત જોડો. તો અહીંયા મિત્રો પિત્તાશય, તો તેમાં આવશે પિત્તરસ, સ્વાદુપિંડ, તો તેમાં સ્વાદુરસ આવે, જઠર, તેમાં પાચન રસ, અને નાનું આંતરડું, તો એમાં મિત્રો આવશે રસાંકુરો. બરાબર. હવે આપણે જોવાના છે નાના આંતરડામાં કાર્બોહાઈડ્રેટનું પાચન સમજાવો. તો નાના આંતરડામાં કાર્બોદિતનું પાચન થઈ ગ્લુકોઝ જેવી સરળ શર્કરામાં રૂપાંતર થાય છે. 29. દર્શાવેલા ઘટકોના પાચન દરમિયાનનું રૂપાંતરિત રિક્ત સ્થાનમાં લખો. તો મિત્રો ચરબીનું પાચન ફેટી એસિડ અને ગ્લિસરોલ, પ્રોટીનનું પાચન એમિનો એસિડ, કાર્બોહાઈડ્રેટનું પાચન શર્કરામાં થાય છે. 30. સ્વાંગીકરણ ક્રિયા દ્વારા પાચિત ખોરાકમાં રહેલા ગ્લુકોઝને તોડવાનું કાર્ય ઓક્સિજન કરે છે. તે દરમિયાન પાણીની સાથે કયો વાયુ ઉત્પન્ન થાય છે? તો મિત્રો સ્વાંગીકરણ ક્રિયા દ્વારા પાચિત ખોરાકમાં રહેલા ગ્લુકોઝને તોડવાનું કાર્ય ઓક્સિજન કરે છે. તે દરમિયાન પાણીની સાથે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. 31. આપણે ખોરાકમાં ઘાસનો ઉપયોગ કેમ કરતા નથી? જવાબ ઘાસમાં સેલ્યુલોઝ આવેલું હોય છે, જેનું પાચન અમુક પ્રકારના બેક્ટેરિયા દ્વારા જ થાય છે, જે મનુષ્યમાં હોતા નથી. 32. મને ઓળખો. હું રસધાનીઓ સાથે સતત આકાર અને સ્થાન બદલું છું. તો જવાબ આવશે અમીબા. પ્રવૃત્તિ કરવાની છે. મનુષ્યના પાચન તંત્રના દરેક અવયવની આકૃતિ પુઠ્ઠા પર દોરી તેને ક્રમમાં ગોઠવો અને દરેક અંગનું કાર્ય જણાવો. તો મિત્રો તમારે આકૃતિ દોરવાની છે, અને પછી અહીંયા મિત્રો આપણે તેનું મુખ, જીભ, દાંત, અન્નનળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું, તેની મિત્રો આપણે એનો શું ઉપયોગ છે, એનું કાર્ય શું છે, એ લખવાનું છે. જે કાર્ય લખેલું છે તમારે ખાલી મનુષ્યના પાચન તંત્રને એક આકૃતિ દોરવાની રહેશે. હવે તમારા ગામમાં આવેલા તબેલા કોઠની મુલાકાત લો અને નીચેના પ્રશ્નોના જવાબ મેળવો. તો મિત્રો તમે પ્રશ્ન આપણે એનો જવાબ જોઈએ કે 33 છે પ્રાણીઓને ખોરાકમાં શું શું આપવામાં આવે છે? તો આપણે કોઠની મુલાકાત લઈએ તો પ્રાણીઓને ખોરાકમાં ઘાસ, ખાંડ, અનાજ, પાણી વગેરે આપવામાં આવે છે. 34. પ્રાણીઓને દિવસ દરમિયાન કયા કયા સમયગાળામાં ખોરાક અને પાણી આપવામાં આવે છે? તો પ્રાણીઓને દિવસમાં 3 વાર, સવારે, બપોરે અને સાંજે, એમ 3 વાર ખોરાક અને પાણી આપવામાં આવે છે. 35. પશુઓને પાણી પીવડાવવા માટે શી વ્યવસ્થા છે? તો પશુઓને પાણી પીવડાવવા માટે મિત્રો હવાડા, ટાંકી, કુંડી જેવી વ્યવસ્થા હોય છે. 36. પ્રાણીઓની માવજત તથા સ્વચ્છતા કેવી રીતે રાખવામાં આવે છે? તો પ્રાણીઓની મિત્રો વાળ સમય અંતરે કાપવામાં આવે છે, અમુક સમય નવડાવવામાં આવે છે, અમુક સમય ખરી આપવામાં આવે છે.
37. પશુઓના રહેઠાણને સ્વચ્છ રાખવા કયા કયા પગલાં લેવામાં આવે છે? જવાબ: દરરોજ પ્રાણીઓના મળમૂત્રને સાફ કરવું જોઈએ, જેનું વાસિંદું કહે છે. અમુક સમયે તેની જગ્યા પર તાસ કે ભૂકો કે રેતી નાખી કોરી કરવી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ વાત કરી તમારા પ્રશ્ન મિત્રો પાઠ નંબર જે 2 છે પ્રાણીઓમાં પોષણ, તેના સ્વાધ્યાયન પોથીના સંપૂર્ણ સોલ્યુશનને જે તમને તમારો મિત્રો સ્વાધ્યાયન પોથીમાં ખૂબ જ ઉપયોગી નીવડશે. તો વિદ્યાર્થી મિત્રો, અમે આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ના ભૂલતા.